શ્રી જયંત રાઠોડની ટૂંકી વાર્તા ધોળી ધૂળ. ધ્રાંગધ્રાથી નીકળે અમને કલાકથી વધુ સમય થવા આવ્યો હતો. રસ્તાની એક તરફ ઊભેલી કેટલીક ટ્રકો જોઈને મેં જીપ ઊભી રાખી. વૃંદા ચાયની કેબિન દેખાતા નીચે ઉતરી પડી. ટ્રકોની બાજુમાં એક તમિલ જણાતો છોકરો કામ કરી રહ્યો હતો. જીપના ટાયરોની હવા ચેક કરાવી હું કેબિન તરફ ગયો. બહાર ડ્રાઈવરોની સાથે ઊભેલી વૃંદા પૂછી રહી હતી, બાજુની બધી દુકાનો કેમ બંધ છે? રસ્તામાં પણ આવું જ જોયું. એક જણ બોલી ઉઠ્યો, ધંધાને લૂણો લાગી ગયો. કેમ, શું થયું? કોકની નજર લાગી ગઈ. નજર કોને લાગી ગઈ? રણને. વૃંદાના ખભા ઊંચકાયા. બે હાથની મુદ્રાએ આશ્ચર્ય દર્શાવ્યું. ડ્રાઈવરે કહ્યું, શહેરના માણસને રણની શું ખબર? વૃંદાના ખેંચાયેલા ભવાં જોઈ બીજો ડ્રાઈવર બોલ્યો, બેન, નહીં તોય 100થી વધારે ગાડીઓ રોજ ભરાતી. ટ્રેક્ટર, હિટાચી અને લોડર તો અલગ, બધું ઠપ પડવા આવ્યું. ચાવાળો આવીને ડ્રાઈવરોને રકાબી પકડાવતા બોલ્યો, પહેલાં શાકભાજીને દૂધવાળા મોડા પડ્યા, પછી કટલેરી અને નાસ્તાની કેબિનોને તાળા લાગ્યા. ખભે રાખેલા ગમછાથી એણે 2 ગ્લાસ સાફ કર્યા અને એલ્યુમિનિયમની મોટી કીટલી નમાવી ભર્યા. અમને ગ્લાસ પકડાવતા બોલ્યો, રણના રસ્તા પાછા સૂના પડી જશે. મજૂરોના ધાડા અને ધાડા પાછા જાય છે. એ કેબિનની અંદર ગયો. મેં એને પૂછ્યું, તમે કેમ ન ગયા? અંદરથી તપેલી લાવી એણે એમાંનું ઘટ્ટ પ્રવાહી નીચે મૂકેલા પતરાના ડબ્બામાં નાખતા કહ્યું, ક્યાં જઈએ? અહીંયાનું નમક ખાધું છે. એક કૂતરાએ આવીને ડબ્બામાં માથું નાખ્યું. ચાયવાળો એની ગરદન પસવારવા લાગ્યો. હું એને જોઈ રહ્યો. હોર્ન સાંભળી મારું ધ્યાન ગયું. જીપમાં બેસી ગયેલી વૃંદા ઉતાવળ કરવાનું કહી રહી હતી. અમે પાછી સફર આદરી. જીપને મારી મૂકતા ઉડેલી ધૂળમાં પાછળ કેબિન અને માણસો ઓજલ થઈ ગયા. વૃંદાને મેં કહ્યું, જસ્ટ થિંક વૃંદા, સિઝનમાં આ જ રસ્તેથી 20-25 લાખ ટન મીઠાનું વહન થતું અટકી ગયું તો ખાસ ફરક નહીં પડે. અહીંની ઘટ બીજેથી પૂરાઈ જશે. જો સોલ્ટની ડિમાન્ડ પૂરવામાં ગુજરાત મોખરે છે અને રહેશે. આમ કહીને એણે ઇયરફોન ચડાવ્યા. એનું અર્થશાસ્ત્ર સમજવા મેં મગજ કસી જોયું, પણ મારી આંખ સામેથી હમણાં જ જોયેલા સૂકા ચહેરા ખસતા નહોતા. ચાયવાળાના કથનથી જાગેલું વમળ મનમાં વિસ્તરતું જ ગયું. કોઈ ગામનું પાટિયું પસાર થતું જોઈ મારા વિચારો અટક્યા. વળાંક આવતા મેં જીપ મુખ્ય રસ્તા પરથી ડાબે વાળી. થોડી વારમાં અમે ગામના તળાવ પાસે આવી પહોંચ્યા. ચડતા બપોરનો તાપ આકરો લાગતો હતો. એક ઘટાદાર ઝાડ જોઈ હું એ તરફ હંકારી ગયો. એની નીચે ઊભેલી બકરીઓ આઘી પાછી ન થઈ. ભારે વાહનોથી કદાચ ટેવાઈ ગઈ હશે. પથ્થરની પાળ વડે રક્ષાયેલું તળાવ ખાસું મોટું તેમજ છલોછલ ભરાયેલું હતું. ગળામાં કેમેરા લટકાવી વૃંદા ઉતરી અને લહેરાતા તળાવને જોતી ઊભી રહી ગઈ. તડકામાં એની આંખ બરાબર ખુલતી નહોતી. તળાવ વચ્ચેથી દેખાતી દેરી ઉપર એ કેમેરાનો લેન્સ એડજસ્ટ કરવા લાગી. હું તળાવમાં ઉતર્યો. પગથિયાં ગરમ થઈ ગયા હતા. છેલ્લા પગથિયે જઈ હું બેસી ગયો. પાળના ઉપરના ભાગ સુધી આવીને તડકો અટકી ગયો હતો. પગથિયાં સાથે અફળાઈને તૂટતી જળની લહેર તરફ મારું ધ્યાન ખેંચાયું. ત્યાં પાદરની સુમસામ બપોરને ચીરતો કોઈ પક્ષીનો સ્વર ઉઠ્યો. કોલાહલથી ટેવાયેલા મારા કાન માટે આ અનુભવ નવો હતો. હોલાનો અવાજ હોવો જોઈએ એવું અનુમાન કર્યું.
મેં ઘૂંટણ સુધી પગ પાણીમાં ડૂબાડ્યા. ઠંડક અનુભવાતા આંખ બંધ થઈ ગઈ. અટકીને આવતા હુલારવ વચ્ચેના અંતરાલમાં મેં જળધ્વનિ સાંભળવાની મથામણ કરવા માંડી. વૃંદા ક્યારે આવીને મારી સામે બેસી ગઈ એની શરત ન રહી. સહસા મારી આંખ ખુલી. એ ટિફિન ખોલીને બેઠી હતી. પેપર ડીશ મારી તરફ લંબાવતા બોલી, શું ધ્યાન લાગી ગયું હતું સલીલ? ના, પણ કેમ લાગે એ આજે સમજાયું. એની ચશ્મા વિનાની આંખો જરા પોળી થઈ, હોઠ વંકાયા. ખાવાની એની રીતભાત જોઈને લાગ્યું પ્રોજેક્ટ ઇન્ચાર્જ એની એટિકેટ ભૂલી ગઈ હતી. હું યાદ કરવા લાગ્યો. હાઈકોર્ટની ડબલ બેન્ચ સામે હાલમાં મીઠાની જમીનોની લીઝ રદ થવાનો કેસ આવ્યો હતો. અમારા એનજીઓમાં બીજા સિનિયર લોકો પણ હતા. છતાં આ વિષય ઉપરના પ્રોજેક્ટ માટે વૃંદાની પસંદગી થઈ. ટૂંક સમયમાં એણે રૂપરેખા ઘડી કાઢી. સમય અને ખર્ચનો અંદાજ માંડ્યો. એક ટીમ બનાવી એણે કામ શરૂ કરી દીધું. હું લીગલ સેલમાં હતો. કોર્ટ કેસની વિગતો એકઠી કરવાનું કામ એણે મને સોંપ્યું. એ વખતે ખબર નહોતી કે આ કામ માટે અમદાવાદથી છેક અહીં સુધી લાંબા થવું પડશે. પોતાની શરતે કામ કરવા માટે એ જાણીતી હતી. એના વિશે હવે હું થોડું વધુ જાણી ચૂક્યો હતો. એણે ઇતિહાસના વિષય સાથે માસ્ટર્સ કર્યું હતું. વેસ્ટર્ન મ્યુઝિક સાંભળવું એને ગમતું. બેઠા હતા ત્યાં હવે તડકો આવતા અમે ઉઠ્યા. મેં કાંડા ઘડિયાળ જોતાં કહ્યું, નીકળશું? વૃંદાને ગામ જોવું હતું, ખાસ કરીને એક દરવાજો. મને એ થોડી ધૂની પણ લાગવા માંડી. અંધારું થશે તો રણમાં ભટકી જવાશે એની મને ચિંતા હતી. અમે ગામની અંદરથી પસાર થયા. વસ્તી 7-8 હજારથી વધુ નહીં હોય. કાચા રસ્તા, એવા જ કાચા પાકા મકાનો. એક છાપરી નીચે ચા ઉકળતી હતી. પાસેની ભીનાશમાં કૂતરું સૂતું હતું. એક માણસ છાપું ખોલીને બેઠો હતો. માથે કપડું વીંટતા બીજા માણસે છાપા તરફ ડોક લંબાવી. હોઠો વચ્ચે બીડી ઝુલાવતા કેટલાક વૃદ્ધો વાતોના તડાકા મારી રહ્યા હતા. સ્ત્રીઓ અને બાળકો દેખાયા નહીં. જડબું હલાવતી ગાય જોઈ. એના મોઢે ચોંટેલી ઝાગ તડકામાં ચમકતી હતી. દેશના હજારો ગામડા જેવું જ આ ગામ હતું. મને થયું વૃંદાને શું જોવું હશે. અમે ગામ બહાર આવી ગયા. વૃંદાએ જીપ ઊભી રખાવી. સામે એક ખંડેર દેખાયું. નીચે ઉતરી એ ખંડેર તરફ જવા લાગી. મને શરીરમાં સુસ્તી ભરાઈ હતી. હું કમ અને એની પાછળ દોરવાયો. એ કહેવા લાગી, આ એક દીવાદાંડી હતી. હું સાંભળતો ગયો એમ મારી સુસ્તી ઉડવા લાગી. 12મી સદીનો વારસો સાચવીને બેઠેલું આ ગામ એક સમયનું ધમધમતું બંદર હતું. ગામની ચોતરફ મજબૂત ગઢની કિલ્લેબંધી હતી. બેજોડ કારીગરીથી શોભતા 4 દરવાજા હતા. એમાંથી થોડું હજી બચી જવા પામ્યું હતું. બંદરની સાક્ષી પૂરતી દીવાદાંડીના ભગ્ન અવશેષ સામે હું જોઈ રહ્યો. મિનારના પાયાથી ઉપરનો થોડો ભાગ બચ્યો હતો. ભાંગી પડેલી ટોચનો મલબો કદાચ અંદરની બાજુ ધસી પડ્યો હતો. પથ્થરો ખસી જવાથી ચણતરમાં પડેલી તિરાડો વધુ મોટી લાગતી હતી. તિરાડ મારફતે થતી ચકલીઓની અવરજવરથી અંદર એના માળા હોવાનું અનુમાન થતું હતું. જેની નજર સામેથી દરિયો દૂર ખસી ગયો હતો. બંદર ગાયબ થઈ ગયું હતું. ભાંગી પડેલી દીવાદાંડી તેમ છતાં કોને દિશા બતાવવા મોજૂદ હતી? મેં મને જ સવાલ કર્યો. વૃંદાનું ફોટોશૂટ પૂરું થતાં અમે આગળ ચાલ્યા. પશ્ચિમ દિશામાં ગામની બરાબર ભાગોળે પહોંચતા એ દેખાયો. વૃંદાની જેમ મને પણ જેને જોવાની ઉત્સુકતા હતી એ આ દરવાજો હતો. વૃંદાની કોમેન્ટ્રી ચાલુ હતી. એ સાંભળીને મારી પથ્થરના અવશેષ તરફ જોવાની દૃષ્ટિમાં એક કોણ ઉમેરાયો. કોઈ પ્રતાપી રાજાના મંત્રીની સૂચના પ્રમાણે અહીં એક સમયે લશ્કરી થાણું સ્થપાયું હશે. એની સુરક્ષા માટે ગઢ ચણવામાં આવ્યો હતો.
આજે એનો સાથ છૂટી ગયો છે, પણ ઘાવના નિશાન દરવાજા ઉપર મોજૂદ છે. છતાં એ અડીખમ ઊભો હતો, સરહદે ઊભેલા સંતરી જેવો. ગઢના કારીગરો આ ગામડાના હશે કે બહારથી બોલાવ્યા હશે? દુશ્મનો ચડાઈ કરવા દરિયાઈ માર્ગે આવતા હશે? નમૂનેદાર દરવાજા પાછળ બીજો કોઈ આશય હશે કે થાણાની ગુપ્તતા જાળવી રાખવા આમ કરાયું હશે? મારા વિદ્યાર્થી જેવા પ્રશ્નોને કારણે વૃંદા સાથેનો વાર્તાલાપ રસપ્રદ બનતો ગયો. શિલા નીચે દબાયેલા જીવાશ્મ જેવો ભૂતકાળ ખુલતો ગયો. દરવાજાની વજનદાર કમાનો મજબૂત સ્તંભના સહારે હજુ ટકી રહી હતી. કમાનો પછી એના ઝરૂખાનું કોતરકામ જોવામાં હું ખોવાયો હતો ત્યાં વૃંદાએ મારું ધ્યાન દોર્યું. ઝરૂખાની બરાબર નીચે એક તરફ ગણેશની મૂર્તિ હતી. જમણી તરફના સ્તંભ ઉપર ખંડિત થઈ ગયેલી મૂર્તિ ઓળખાતી નહોતી. વૃંદાએ સમજાવ્યું એ ભૈરવની મૂર્તિ હતી. તાંત્રિકો, યોગીઓ અને સિદ્ધોના આરાધક દેવને આવી હાલતમાં જોઈ મને વિચાર આવ્યો. કાળના દૈવને સ્વયં કાળ જ ગ્રસી રહ્યો હતો. અચાનક તેજ પવન ફૂંકાયો. ધૂળની ડમરી ચડી, જાણે કાળનો ધુમ્મસી પડદો જરા હલ્યો. એ સાથે જ મારી આંખ સામેનું દૃશ્ય પલટાવા લાગ્યું. ઉછળતો દરિયો દેખાયો. બારામાં લાંગરેલા વહાણની આકૃતિઓ ઉપસી આવી. ધક્કા ઉપર ગોદી મજૂરોની હરકત તેજ થઈ ગઈ. લાંબી ખેપ કરીને ઉતરી રહેલા ખારવાઓ દેખાયા. વતનની ધરતીને ચૂમીને સ્વજનોને ગળે વળગતા ખારવાઓની આંખોમાં ચડતી ભરતી પણ દેખાઈ. મુખ્ય દરવાજા નીચેથી પસાર થઈ ધીરે ધીરે માલ સામાનથી લદાયેલા ગાડાઓની હાર બહાર નીકળતી દેખાઈ. ધીરે ધીરે એ ગઢની પાછળ અદૃશ્ય થઈ ગઈ. મારી આંખ સામેથી ધુમ્મસનું બંદર ભૂંસાઈ ગયું. ધૂળની ડમરી બેસી જતાં દેખાય એમ સામેનું દૃશ્ય સાફ થયું. ઝળુંબી રહેલા દરવાજા નીચે હું એકલો ઊભો હતો. વૃંદાને મેં જીપ તરફ જતી જોઈ. સામે ક્ષિતિજ સુધી ફેલાયેલા ખારા પાટ તરફ મેં નજર ખેંચીને જોયા કર્યું. મને થયું એક સમયના આ દરિયાની છાતી ઉપર સવાર થઈને નિર્વાહ કરી જનારી પ્રજા કેવી હશે? આજે પણ એમની પેઢીને દૂર જવું નથી, ભલે દરિયો દૂર ચાલ્યો ગયો હોય. ખારા પાટમાંથી નમક કાઢવાની ખુમારી જ એમને આ વિષમ પ્રદેશમાં ટકાવી રાખતી હશે. એકાએક મને નાથિયા ડોસાની યાદ આવી ગઈ. અરે, હું એના વતનના દરવાજે આવી પહોંચ્યો. એણે આમંત્રણ આપતાં કહેલું એવો એનો મીઠાનો મુલક અહીંથી શરૂ થતો હતો. એકમાત્ર મુલાકાતમાં એ યાદ રહી ગયો હતો. એ દિવસે હું હાઈકોર્ટ પહોંચ્યો ત્યારે પરિસરમાં કુંડાળું વળીને બેઠેલા ગ્રામીણો જોયા. વાતચીતમાં મેં જાણ્યું કે તેઓ લીઝ રદ થવાના કેસ માટે આવ્યા હતા. એમની વચ્ચે આંખ ઉપર નેજવું કરીને એ બેઠો હતો. બેઠો હોવા છતાં એની ઊંચાઈ ધ્યાન ખેંચતી હતી. ચહેરાની ચુસ્ત રેખાઓ જોઈ એના કસાયેલા શરીરનું મેં અનુમાન કર્યું. એની આંખ ઉપરથી નજર ખસતી નહોતી. દરિયાના પાણી જેવા રંગની આંખોમાં સન્નાટો હતો કે અજંપો એ કળાતું નહોતું. મેં નાથિયા ડોસા સાથે વાત કરવાની કોશિશ કરી. એ મારી સામે તાકી રહ્યો. મેં જવા જેવું કર્યું ત્યારે એ બોલ્યો, આવા શહેરમાં રહેવાતું હશે? મને એના અવાજની રણક સ્પર્શી ગઈ. મેં કહ્યું, કેમ? લાખો માણસો રહે છે. ભટકાઈ નથી પડતા ખટારા જેમ? મને હસવું આવ્યું, પણ એણે ગંભીરતાથી પૂછ્યું, આવડું માણસ રહે છે ક્યાં? સામેની બિલ્ડિંગો જોઈ. આંગળીઓ અને અંગૂઠા વડે વર્તુળ બનાવી આંખ આગળ દૂરબીન જેમ મૂકી એ મેં બતાવેલી દિશામાં જોવા લાગ્યો. એની બાજુમાં બેઠેલો યુવાન
જેનો પુત્ર ભીમો હતો, એણે કહ્યું, સામેના ઊંચા ઊંચા ટાવરની વાત કરે છે. એમાં તો જીવ મૂંઝાય નહીં? મને ફરી હસતો જોઈ ઠપકો આપતો હોય એમ બોલ્યો. આવડે ઊંચે રહેવાય? પછી પટથી પનારો છૂટી ન જાય? હું હસવાનું ભૂલી ગયો. ડોસો કહી રહ્યો હતો, કોઈ જનાવરને જોયું છે આવા ટાવરમાં રહેતું? વડીલ, શું થાય, શહેરની વસ્તી વધતી જ. મારા ખુલાસાને કાપતા એ બોલ્યો, એ બધા આપણા લોભના પરિણામ. પછી ઊભો થતાં કહેવા લાગ્યો, કોક દી આવો. ક્યાં? મારા મીઠાના મલકમાં. કોર્ટ પરિસરમાં નાથિયો અજાણ્યો લાગ્યો હતો. અજાણ્યો અને નિરૂપાય, ખોરાકની શોધમાં ગામમાં ઘૂસી આવેલા પ્રાણી જેવો. એના પ્રદેશનું ખેંચાણ કામ કરી ગયું હતું. મને ભીમાના શબ્દો યાદ આવ્યા. ચોમાસામાં ન આવતા, ખારોપાટ પાણીથી ભરાઈ રહે. લોકો રણ કે પણ ક્યાંક ઝીણી રેત દેખાય એટલું જ. એમાં બાવળ કે ઘાસ જ ઉગે. દિવાળી પૂરી થઈ અવાય. કેટલાય ગાવ છેટેથી પંખીઓ પણ ઉડીને આવે ખારાપાટમાં. ઈંડા મૂકે ને બચ્ચાં લઈને પાછા ઉડી જાય. આમ તો ઉનાળામાં અમારું ખેતરનું કામ વધે, પણ ત્યાં ધોમ ધકતો હોય. શહેરનું માણસ એવડો તાપ જીરવી ન શકે. ભીમાને યાદ કરતો હતો ત્યાં જ એનો ફોન આવ્યો. મને આશ્ચર્ય થયું. એ આ ગામમાં જ હતો. આમ તો આજે રાત્રે જ્યાં અમારું રોકાણ હતું ત્યાં મળવાની વાત થયેલી. થોડી વારમાં એ આવી પહોંચ્યો. એના આવકારમાં કશું ખૂટતું લાગ્યું. કારણની જાણ થઈ ત્યારે એને દિલાસો આપવાનું પણ મને સૂઝ્યું નહીં. કારણ જ એવું હતું. એના સાથી ધીરુનું ગઈકાલે મોત થઈ ગયું. એના અંતિમ સંસ્કાર કરીને એ ગામમાં જ રોકાઈ ગયો હતો. આ હકીકત જાણી મેં કહ્યું, રોકાવાની જરૂર નહોતી, અમે પહોંચી જાત. મારે પાછું મસાણે જવું પડે ને? ઓહ હા, અસ્થિ ફૂલ માટે. હા, ફૂલ તો ખરા, પણ પગનું ખાસ જોવું પડે. પણ હાલો નીકળીએ. એની પગવાળી વાતનો ખુલાસો કરવાનું હું એને કહું એ પહેલાં વૃંદાએ પૂછ્યું, સ્મશાને નથી જવું? ગયો તો ચિતા પૂરી ઠરી નથી એટલે. ના ના, એ કામ પહેલું, ચાલો હું આવું સાથે, મેં કહ્યું. 2 જણા છે મસાણે, વાંધો નથી, આપણે નીકળીએ. મારા આગ્રહથી અમે બધા સ્મશાને ગયા. પથ્થરના થાંભલાને ટેકે ઊભેલી તૂટી ફૂટી છતેડી પાસે સૌ અટક્યા. પથ્થરો વચ્ચે ઉગેલું ઘાસ સાફ કરેલી સમથળ જગ્યા ઉપર ચિતા ખડકાવવામાં આવી હતી. થોડે દૂરથી વોકળાનો પાતળો પ્રવાહ વહેતો દેખાયો. રાખમાં ફેરવાઈ ગયેલી ચિતાના શેષને ફેંદતા 2 ડાઘુ બેઠા હતા. બળેલા હાડકાના ટુકડા વીણીને તેઓ માટલીમાં મૂકતા જતા હતા. ભીમો પણ એમાં જોડાયો. વૃંદાને ગરમીથી અકળાતી જોઈ અમે છતેડી નીચે બેસી ગયા. મેં કહ્યું, આ લોકોને ત્યાં નજીકમાં કોઈ સ્મશાન નહીં હોય? નહીં જ હોય ને. મેં કહ્યું, અગરિયાના કેટલાક પરિવારમાં શબને દાટવાની પ્રથા છે. તેઓ કદાચ આટલે દૂર નહીં આવતા હોય. શું ખબર. વૃંદા માટે ગરમી અસહ્ય થઈ પડી હતી. ત્યાં ભીમો બોલાવતો હોય એવું લાગ્યું. વૃંદાને બેસી રહેવા દઈને હું ઉઠીને એની તરફ ગયો. ભીમાએ ઈશારો કરતાં મેં જોયું. નીચે પાથરેલા કંતાન ઉપર મૃતકના અર્ધ બળેલા અંગના ભાગ મૂકેલા દેખાયા. આકારથી એ પિંડીથી નીચેના પગનો ભાગ લાગતો હતો.
મેં ધ્યાનથી જોયું. ચામડી અને માંસ બળવાથી અંગૂઠો આંગળીઓ સાથે ચોંટી ગયો હતો. ગરમ આંચમાં શેકાઈ ગયેલા તળિયામાંથી ઊંડા ઘાવ જેવું નિશાન દેખાતું હતું. અમારા પગને બાળતા આગ પણ ભોંઠી પડે. હવે આને જમીનમાં દાટવા પડશે. ભીમાના શબ્દો ચિતાની રાખ જેમ ઉડતા ઉડતા વોકળાના પાણીમાં વહી ગયા. અમે ભીમાથી છૂટા પડી નીકળ્યા ત્યારે સાંજ ઢળી ગઈ હતી. તેઓ ટ્રેક્ટરમાં આવવાના હતા. નાથિયા ડોસાના પ્રદેશમાં જીપ આગળ ધપી રહી હતી. અમારા ઉપર ધીરુની ઘટનાનું વજન અંધારા જેમ ઉતરી ચૂક્યું હતું. હવામાં એક એવી ગંધ હતી જેમાં દરિયા કિનારાની વાસ સાથે ખારા પાટની બાષ્પ ભળી ગઈ હતી. વરસાદી પાણી ચૂસી ગયેલી ક્ષારીય જમીન દિવસભર તપી હશે, છતાં શિયાળા જેવી ઠંડક અનુભવાતી હતી. અંધારામાં મેં વૃંદા સામે જોઈને પૂછ્યું, કેમ ચૂપ છે? જોતો નથી અંધારું કેવું ભયંકર છે? આ શહેરનું અંધારું થોડું છે. રસ્તો ભૂલાતો નથી ને? નહીં, પણ મને કે અહીં રણમાં આવીને તારો રસ કેમ સુકાઈ ગયો? અહીં રસ પડે એવું છે શું? સબરસ. એ હસી હોય એવું લાગ્યું. મેં કહ્યું, આમ પણ આ વિસ્તારમાં બધાને રસ પડ્યો છે. આબોહવા, વનસ્પતિ, વન્યજીવો, અગરિયા, સંસ્થાઓ અને સરકારને તો છે જ. તારો રસ શેમાં છે? જરા વિચારીને મેં કહ્યું, પહેલાં મને નાથિયામાં રસ જાગ્યો, અહીં આવ્યા પછી એના મુલકમાં, અને હવે સાથે રહીને જીવવાનો સંઘર્ષ વેઠતા અહીંના દરેક પ્રાણીમાં મારો રસ વધી રહ્યો છે. શું ગાંડા કાઢેશ? તને કાયદાના પ્રશ્નમાં રસ નથી? જોવાનું એ છે કે કાયદાથી અહીંના પ્રશ્નો ઓછા થશે કે ઉલટો એમાં વધારો થશે. કેમ તને એવું લાગે છે? કાયદાથી સમાધાન મળવાને બદલે આજે પ્રશ્નો ઉલટા જટિલ બનતા જાય છે. તને કેમ લાગે છે? લાગે છે આપણો પ્રોજેક્ટ સફળ થશે. મારે કહેવું હતું, વર્ષોથી આ વિસ્તારમાં મીઠું પકાવાય છે. આરક્ષિત જાહેર થયા પછી પણ કેટલાય વર્ષ જમીનોની લીઝ રિન્યૂ થતી રહી. હવે એને એકાએક રદ કરવાની ઊભી થયેલી જરૂરિયાત સમજવી જોઈએ. સાથે અગરિયાનો પ્રશ્ન પણ જાણવો. પ્રોજેક્ટના સંદર્ભે આ બાબતોમાં રસ લેવો શું જરૂરી નથી? પણ મારાથી પૂછાઈ ગયું, તારે મન પ્રોજેક્ટની સફળતા એટલે શું? ઓકે, આપણા રિપોર્ટનો સ્વીકાર થાય, લોકોમાં વાઇલ્ડ લાઈફ પ્રત્યે અવેરનેસ આવે, સરવાળે આપણી સંસ્થાનું નામ થાય. સિમ્પલ. ઇઝ ધેટ સો સિમ્પલ? ડોન્ટ બી સરકાસ્ટિક. વૃંદા, તને નથી લાગતું અગરિયાના અસ્તિત્વના પ્રશ્ને પણ અવેરનેસ જાગે? સલીલ, તું કેવી વાત કરે છે? ઉલટું એમની હાજરીથી ઘુડખર જેવા પ્રાણીનું અસ્તિત્વ જોખવાયું છે. મને તો આ બીજા કોઈના લોભનું પરિણામ લાગે છે. લોભ? હા, વધુને વધુ ઉત્પાદનનો લોભ. એનો ફાયદો તો બીજા લોકોને પહોંચે છે. અગરિયા તો હતા ત્યાં જ છે. સલીલ, તું પ્રોજેક્ટના ઉદ્દેશથી ભટકી ગયો લાગે છે. હું ચૂપ થઈ ગયો. મને થયું વૃંદા પ્રોફેશનલ છે. સંસ્થાએ નક્કી કરી આપેલા ઉદ્દેશ્ય ઉપર ફોકસ કરી શકે છે. અંધારું પૂરું ઉતરી ચૂક્યું હતું. અમારું સ્થળ હવે નજીક હોવું જોઈએ એવો વિચાર આવ્યો. ત્યાં આગળ કોઈ વાહન જતું લાગ્યું. એની ટેઇલ લાઇટ બંધ હતી. મેં ઝડપ વધારી જીપ એની લગોલગ લાવી. એ ચારો ભરેલું ટ્રેક્ટર હતું. આ સમયે અમને આવી રહેલા જોઈને એનો ચાલક નવાઈ પામીને બોલ્યો, ભટકી ગયા લાગો છો. એવું જ સમજો. વૃંદાએ ઉત્તર આપતા અમારા ગંતવ્ય સ્થાન વિશે પૂછ્યું. એ પણ ત્યાં જઈ રહ્યો છે એવું જાણી મેં જીપ ટ્રેક્ટરની પાછળ લીધી. થોડી વારમાં અમે પહોંચી ગયા. લાઇટ ચાલી ગઈ હતી અથવા ઇલેક્ટ્રિસિટી પહોંચી નહોતી એવી આ જગ્યા એક મોટી ગૌશાળા હતી.
વૃંદાનો સેલફોન રડકતા એ વાત કરવામાં રોકાઈ. ટ્રેક્ટરનો ચાલક ઉત્સાહથી માહિતી આપતો મને જગ્યા બતાવી રહ્યો હતો. એ રોજ ચારો ભરીને અહીં લાવતો. વર્ષો પહેલાં ગાયોને બચાવવા જતાં પ્રાણ ખોનાર પુરુષની અંદર સમાધિ હતી. મારાથી ટ્રેક્ટરના ચાલકને પૂછાઈ ગયું, શું વર્ષો પહેલાં આવી વેરાન જગ્યામાં લોકો ગાયો પાળતા હશે? સાહેબ, થાળીમાંથી ગાય કૂતરાનો ભાગ કાઢવાનો ધર્મ જાણ્યો હોય એને આવી શંકા ન પડે. મારું માથું નમી ગયું. દર્શન કરીને પાછા ફરતાં સામેથી આવતી વૃંદાએ ઇયરફોન કાઢતાં કહ્યું, સુવાની વ્યવસ્થા જોઈ? વહેલી સવારે નીકળવું પડશે. કેમ, ભીમાનો ફોન હતો? ભીમો? ગામમાં મળ્યો હતો એ? ના, એનો ફોન નથી. સવારે આપણે સેન્ચ્યુરીનો મુખ્ય વિસ્તાર જોવા જઈ રહ્યા છીએ. ફોરેસ્ટવાળાએ વ્યવસ્થા કરી છે. સવારે વહેલા ઉઠવાની ચિંતા કરતાં અમે સૂવા ગયા. મારી આંખ ઘેરાવા લાગી. ત્યાં રહી રહીને કોઈના ગાયનનો સ્વર ઊંઘ ખંખેરી હું બહાર આવ્યો. હવામાં ઝાકળની હાજરીથી ઠંડી વધી હોય એવું લાગ્યું. તારાથી ખીચોખીચ ભરેલા આકાશમાંથી ઝાકળ ભેગો દૈવી પુંજ વરસતો લાગ્યો. થોડે દૂર 4-5 માણસો તાપણું સળગાવી બેઠા હતા. હું પાસે ગયો. એક દુર્બળ શરીર બુલંદ સ્વરે ગાઈ રહ્યું હતું. હું પણ તેઓની વચ્ચે બેસી ગયો. આંખો બંધ થઈ ગઈ. એક ધ્યાન થઈ સંભળાયું, મીઠું મીઠું, મીઠા કેરા પાડ પિરામિડ રમતી, ખારાશ અગરિયાની એડીને વજ્ર સરીખી કરતી, રણકાંઠાની નળકાંઠાની લવણ પકવતી ધરતી, આ ધરમ નીતરતી ધરતી. મોડી રાત્રે અમારી મંડળી ઉઠી. મારા ચિત્તમાં ગીતના શબ્દો ખરતા તારા જેમ લીસોટો પાડી ગયા હતા. રણકાંઠાની ધરતી ઉપરથી ચાલ્યા જતા મંડળીના માણસોને મેં પાછળથી જોયા કર્યો. પાછા ફરી મેં ધરમની જગ્યામાં સૂવાનો પ્રયત્ન કર્યો. આખી રાત મારી આંખ સામે આગમાં ઝૂલસીને પણ રાખ ન થયેલા વજ્ર જેવા ધીરુના કાળા પગ દેખાતા રહ્યા. વહેલી સવારે અમે નીકળી ગયા. ફ્લેટની બારીમાંથી ડોકાતી સવાર કરતાં અહીં ઉઘડતી સવાર જુદી હતી. સૂરજના કિરણોની આભા અનોખી હતી. અહીંની ખારી હવામાં ઝાકળ ભળી જવાથી ઉઠતી ગંધ અનોખી હતી. સામે એક ઊંચી ટેકરી જોઈને મારાથી બોલી જવાયું, અરે હા, ખારાપાટમાં ડુંગર. સાહેબ, એ મેડક નામથી ઓળખાય છે. અમારી સાથે બેઠેલા વન ખાતાના કર્મચારીએ જેને મેડક તરીકે ઓળખાવ્યો એ ડુંગર અંગે વૃંદા ઉત્સાહમાં આવી જઈને કહેવા, રિયલી? તો આ જ એક સમયનો મુર્ડોક કેમ્પ હોવો જોઈએ. કેમ્પ? કયા સમયની વાત કરે છે? મેં જાણવા માંગ્યું. અંગ્રેજોના સમયે અહીં લશ્કરી છાવણી હતી. તેમણે આ ડુંગર શોધ્યો. એમાં રહેલા ખનિજોની તપાસ કરી. એમનો કાયમી નિવાસ આના ઉપર થઈ ગયો. કેમ્પ ઉપર ખાદ્ય સામગ્રી, પાણી વગેરે પહોંચતું કરનારા અહીંના મૂળ નિવાસીઓ હતા. કમાલ છે, તેઓએ પાડેલા નામે હજી પણ ટેકરી ઓળખાય છે. તમે તો ઘણું જાણો છો બેન, કર્મચારીએ અહોભાવ બતાવ્યો. એ પ્રજા ખરેખર બહાદુર હતી, વૃંદા મારી તરફ જોતા બોલી. મેં કહ્યું, લૂંટારું હતી. સલીલ, જરાક વિચાર. ઇંગ્લેન્ડના હવામાનમાં રહેલા આવા દુર્ગમ વિસ્તારમાં આવી ચડે બહાદુર તો ખરા કે નહીં? વૃંદા, ખરા બહાદુર તો મૂળ નિવાસીઓ. અંગ્રેજ આવ્યા એ પહેલાંથી અહીં જીવ હથેળીમાં રાખીને રહેતા હતા. ખનીજો કાઢીને લઈ જવાનો એમને લોભ નહોતો. ધરતીમાં ઉગતી ખારાશને પણ મીઠું કહીને એમણે વધાવી લીધી. અમારી વાતચીત અટકી ગઈ. રસ્તાની સામેની બાજુ ઉગેલા ઘાસની વચ્ચેથી દેખાતા પાણીના મોટા ખાબોચિયા ઉપરથી પક્ષીઓનું ઝુંડ ઉડ્યું.
એના ચકરાવાથી સાફ આકાશમાં અનોખી ભાત પડી જતી હતી. વાહનોને દૂર ઊભા રાખીને આવી રહેલા સહેલાણીઓ દેખાયા. એક મોટું ચક્કર કાપીને ઉતરી રહેલું પક્ષીઓનું ઝુંડ જોતાં અમે આગળ વધી ગયા. હવે અમે રણની બહુ અંદર આવી ગયા હતા. અહીંના ખેતરોમાં નમકનો પાક લેવાની આ મોસમ છે. એક સમયના દરિયાના પેટાળ ઉપર અગરિયાઓ ક્યાંક માટીના પાળા બાંધી રહ્યા હતા, ક્યાંક કૂવો ગાળવાનું કામ ચાલતું હતું. કૂવા ઉપર ચાલતા ડીઝલ એન્જિનના અવાજના તરંગો ખુલ્લા મેદાનમાં પ્રસરી જતા હતા. કૂવા અંદરથી ખેંચાતું ક્ષારીય પાણી ક્યાંક ખેતરોમાં ભરાતું હતું. નજર પહોંચે ત્યાં સુધીના ભૂભાગ ઉપર લંબચોરસ પાળા દેખાતા હતા. અમે આગળ નીકળ્યા. મેં ડોક ફેરવીને પાછળ જોયું. અગરિયાના પાળા જાણે સુરખાબના હારબંધ માળા હોય એવા લાગ્યા. આગળ એક જગ્યાએ ઊંટ ગાડીમાંથી સામાન ઉતરી રહ્યો હતો. નજીકમાં બાવળના ઝાડ પાસે શણની ખાલી ગુણ, બાંબુ, પ્લાસ્ટિક શીટ્સ જેવા સાધનોની મદદ વડે ઝૂંપડું તૈયાર થઈ રહ્યું હતું. 7-8 મહિના અહીંની આબોહવામાં અગરિયા પરિવાર રહેવાનો હતો. કાળી મજૂરી કરીને તેઓ સફેદ નમક પેદા કરવા આવ્યા હતા. મને થયું, સમુદ્ર મંથન જેવો શ્રમ કરવાનું આ પ્રજાના માથે કેમ આવ્યું હશે? વનસ્પતિ, પશુ, પક્ષી જેમ મોટાભાગના અગરિયા પણ રક્ષિત વિસ્તારની જાહેરાતથી અજાણ પોતાની પ્રવૃત્તિમાં રાચા હતા. ફરતાં ફરતાં અમે એ જગ્યાએ આવી પહોંચ્યા જે ઘુડખર અભયારણ્ય તરીકે દુનિયાભરમાં મશહૂર છે. વન ખાતાની ચોકી પાસે અમે ગાડી ઊભી રાખી. વૃંદાએ સેલફોન અને હેન્ડસેટ પર્સમાં મૂક્યા. કેમેરા ઝુલાવતી એ ઉતરી પડી. ઘોડાથી નાનું અને ખચ્ચરથી કદમાં મોટું, બદામી અને સફેદ રંગથી શોભતું ઘુડખર જોઈ મને થયું, આવા પ્રદેશમાં રહેવાનું આને પણ અગરિયા જેવું જ કોઈ કારણ હશે કે પછી શ્રાપ? પગ છૂટા કરવા બૂટ કાઢી હું નીચે ઉતર્યો. અગરના ડાઘવાળી ભૂમિને સ્પર્શવાથી પગના તળિયે સ્પંદન જાગ્યું. પછી તળિયા બળવા લાગ્યા. છેવટે બધું ધીરે ધીરે શમતું ગયું અને મને આ રીતે ચાલતો જોઈને વૃંદાએ પૂછ્યું, કેમ ઉઘાડા પગે? ધરતીનો સ્પર્શ કરવા આવી ગરમીમાં? હા, એનાથી સર્કેડિયન રિધમ સમજાશે. ઘુડખરનું એક ઝુંડ દોડતું જોઈ વૃંદા એના ફોટા લેવામાં વ્યસ્ત થઈ ગઈ. થોડી વાર પછી એ મારી તરફ ફરીને બોલી, વટ, તું કઈ રિધમની વાત કરતો હતો? આપણા પોતાના લયની. જમીન સાથે જોડાવાથી એ ખોરવાયેલો લય પાછો આવે છે અને કોસ્મિક લય. વૃંદાનું અટ્ટહાસ્ય સાંભળીને હું બોલતા અટકી ગયો. મોઢું બનાવીને બોલી, સંભાળજે, આવી જગ્યામાં આવીને ઘણાનું ફરી જાય છે. ફૂસ કરતાં કે એનું હાસ્ય ફરી ફૂટી નીકળ્યું. સામે હવાડામાં પાણી પી રહેલા ઘુડખર અચાનક ભાગી ગયા. મારું ધ્યાન હવાડા પાછળના મેદાનમાં હવાથી રચાતી ઘૂમરી તરફ ગયું. ખરબચડી સપાટી ઉપર ગોળ ઘૂમતી હવા સાથે ધૂળ અંતે વિખરાઈ ગઈ. દૂર દૂર ચાલ્યા ગયેલા ઘુડખર ફરી નજરે ચડ્યા. ગરમ થઈ ગયેલી હવામાં એમના આકાર પીગળી રહ્યા હોય એવું છલ મારી આંખ સામે રચાયું. એની તરફ આંગળી ચીંધીને મેં કહ્યું, આવું મૃગજળ જોઈને કોઈનું પણ ફરી જાય. વૃંદાએ જોયું, પછી માથું હલાવીને કહ્યું, સાચું. એક વખતના સમુદ્રમાં ચરી રહેલા ઘુડખર જોતા આજે આપણે ઊભા છીએ. સાચે જ કેવું બધું ફરી જાય છે. અમારી વાતચીત અટકી ગઈ. ભીમો આવી પહોંચ્યો હતો. થોડી વારમાં અમારો રસાલો રવાના થયો. ફરી એ જ દૃશ્ય જોતાં જોતાં અમે ભીમાને ખેતરે પહોંચી ગયા. બાજુમાં કાચું ઝૂંપડું હતું. પાસે પાવડો, કોદાળી અને રેક જેવા ઓજારો પડ્યા હતા. ઝૂંપડું જોઈને વૃંદા બોલી, ઓહ નો, આવી જગ્યામાં રાત કેમ નીકળે? અમે તો 7-8 મહિના આમાં જ કાઢી નાખીએ બેન. એ ભીમાને ઉત્તર આપવાની અવઢવમાં હોય એવું લાગ્યું. ત્યાં ઝૂંપડા અંદરથી એક 5-6 વર્ષનો છોકરો દોડતો બહાર આવ્યો.
અમને જોઈને ખચકાઈ ગયો. પછી ધીમેથી સરકીને ઓજારો પડ્યા હતા એ તરફ જઈ એની સાથે રમવા લાગ્યો. મેં એણે પકડેલા રેકના પાંખિયા ગણ્યા. કોઈમાં 14 તો કોઈકમાં 7 પાંખિયા હતા. થોડે દૂર જાણે ડાંગરનું ખેતર હોય એમ પાણી ભરેલા પાળાઓમાં મજૂરો કામ કરી રહ્યા હતા. ઝૂંપડાની પાસે બાવળના ઠૂંઠા નીચે ઢાળેલા ખાટલામાં એક વૃદ્ધ નેજવું કરીને બેઠો હતો. એ નાથ્યો ડોસો હતો. એને જોતાં જ મારાથી ભીમાને કહેવાય ગયું. કોર્ટમાં પણ એમને આમ જ બેઠેલા જોયા હતા. એ હસ્યો. મીઠાની કણી જેવા એના દાંત જોઈ મને આશ્ચર્ય થયું. તે કહી રહ્યો હતો, જૂનું લોહી છે એટલે વાંધો નથી આવતો હજી, બાકી તડકામાં ધોળી ધૂળ ખૂંદનારની આંખનું તેજ વહેલું ઓલવાઈ જાય. અમે જઈને નાથિયા ડોસાના ખબર અંતર પૂછ્યા. ભીમાએ અમારી ઓળખ આપી. ડોસાની આંખમાં સળવળાટ જાગ્યો. એણે કહ્યું, તમને રણની વાટ સાંભળી ખરી? એના અવાજનો રણકાર સાબુત હતો. દિવસનું તેજ ઓલવાઈ ગયું હતું. આખો દિવસ ખુલ્લા પગે ખારા પાણીના ખેતર ખૂંદીને થાકેલા ખેડૂતને મળતું ભોજન, બાજરાનો રોટલો, લસણ મરચાંની ચટણી અને સફેદ ગોળ ખાઈ અમે નાથિયા ડોસાના ખાટલાની બાજુમાં બેઠા. આજુબાજુના કેટલાક અગરિયા પણ મોડેથી આવી પહોંચ્યા. કુંડાળે વળેલા નિસ્તેજ ચહેરા હું જોવા લાગ્યો. છાપરીમાં લટકતા ફાનસના પ્રકાશમાં તેઓ વધુ કાળા અને એમની આંખો વધારે પીળી લાગતી હતી. વૃંદાએ તેમને સંબોધવાની શરૂઆત કરતાં કહ્યું, તમારો કેસ મને તો નબળો જણાય છે. શું ફેંસલો આવી ગયો? ભીમાની બાજુનો માણસ ઉભડક બેસતા પૂછી બેઠો. ના, તમે તો બેન કોરટથી વધ્યા, ભીમાએ ફીક્કું હસીને કહ્યું. ભીમા, રદ થયેલી લીઝ ફરી રિન્યૂ થાય એવું તો મને લાગતું નથી. કોની જમીન ચરાણ ખાઈ જાય છે એનો ફોડ પાડો ને, એક સાથે ઘણા અવાજ ઉઠ્યા. ચરાણ નહીં, અભયારણ્ય, વૃંદાએ સુધારો સૂચવ્યો. બધું એક જ બેન. આ વાત તો ગધેડાને ચરવા દેવાની જ કે બીજી? ગધેડા? તમે ગુડખર ને? જંગલ ખાતાવાળા તો કે, પણ એ તો છે તો રંગેલા ગધેડા. વૃંદા બધાને હસતા જોઈ રહી. પછી એને પૂછાયેલ પ્રશ્ન યાદ આવ્યો એમ બોલી, જુઓ, માપણી થશે એટલે તમારી જમીન જાય છે કે નહીં એની ખબર પડશે. તો અત્યારથી લાઇટ શું કરવા કાપી જાય? ઘણા અવાજ ઉઠ્યા. ભાડાપટ્ટો રદ થઈ ગયો ને એટલે, ભીમાએ ખુલાસો કર્યો. તમે લીધા હશે ભાડે, અમે તો ખત લખાવી લીધા છે. ભાઈઓ, આ જમીન લીઝ ઉપર જ મળે, માલિકી ન મળે, મેં સમજાવ્યું. પણ કોર્ટનો હુકમ તો થાય એ પહેલાં જ ઉચાળા ભરવાના, કોઈ આક્રોશમાં બોલી ઉઠ્યો. આ બળતરામાં બિચારો ધીરુ તો ઉછાળા ભરી ગયો. બીજા ધીમા સ્વરે આક્રોશનું વાજબીપણું સિદ્ધ કર્યું. એનો ડોસલ જાતિ જમારે પગ બાળીને દેવું પૂરશે કે ધીરુના બાયડી છોરાને પેટ? આર્દ્ર સ્વરે રજૂ થયેલા આ કોયડાથી અકળાયેલા ઘણા બોલી ઉઠ્યા. બોલતા કેમ નથી ડોસા? ઘોંઘાટ વચ્ચે કુંડાળામાંથી એક માણસ ઊભો થયો. એ કદાચ ધીરુનો બાપ હતો. બધા શાંત થઈ ગયા. ઘૂંટણ સુધી વાળી રાખેલા પાયજામા નીચેથી દેખાતા એના પગ સ્થિર નહોતા. ડોસાના માથાના વાળ પરસેવો સુકાવાથી ચીંથરા જેવા લાગતા હતા. વધેલી દાઢી એના બેસી ગયેલા ગાલને છુપાવી શકવા અસમર્થ લાગી. ક્ષયના દર્દી જેવા લાગતા ડોસાની આંખ જાણે કશું દેખતી નહોતી. એના રૂંધાયેલા ગળામાંથી છૂટેલા ક્ષીણ શબ્દો સાંભળવા મેં કાન સરવા કર્યા. બેન, પોર છોરીના વિવાહમાં રૂપિયા ખર્ચાઈ ગયા ને આઠમના છેલ્લું ચૂકવણું થયું તો ખબર પડી 1.5 લાખ જેવી ઘટ આવી. ખાલી ડીઝલમાં જ 1.25 લાખ ફૂંકી નાખ્યા હતા. તોય 200 ટન જેવું મીઠું માંડ ઉતર્યું. હોણ ચોમાસાના ઠેકાણા નહોતા. કામ શરૂ કરવામાં ઢીલ થઈ. ધીરુને માથે કાળ ભમતો હશે. મારે તો
ડોસાથી હાથ જોડાઈ ગયા. છાપરીનું ફાનસ ધીમું થતું થતું બંધ પડી ગયું. ધીરુનો બાપ એવી આશામાં તો નહીં આવ્યો હોય કે અમે બધું ઠીક કરી દેવાના. એ વિચારે હું ગમગીન થઈ ગયો. અંધારામાંથી એક ભેજલ અવાજ આવ્યો. ભીમાનો હતો. ધીરુના બાપની તૂટેલી વાતનો દૂર ફરી સંધાયો. અમોને પણ ધિરાણ મળે તો ધીરુ જેવા હાલ ન થાય. પણ ધીરે કોણ? મીઠાના મોટા વેપારીનો જ આશરો. એની ઉધારી તો આવતા જન્મારામાં નહીં ચૂકવાય, કેટલાક બોલી ઉઠ્યા. સપોર્ટ પ્રાઇઝનો લાભ મળતો નથી? વૃંદાએ પૂછ્યું. બધા ઠાલી આંખે જોઈ રહ્યા. વૃંદાએ સમજાવ્યું ત્યારે એક સૂરમાં બોલી ઉઠ્યા. આ જોડા દે એ કરતાં સરકાર આવો ટેકો કા ન કરે? અરે બૂટ ઉપરાંત ચશ્મા, ગ્લોવ્સ અને ટોપી પણ મળે છે ને? મેં પૂછ્યું. તમે શું લાટ સાહેબની જેમ માથે ટોપી, પગમાં જોડાને, રંગીન ચશ્મા ચડાવીને ખેતરે જવાતું હશે? કુંડાળામાં હાસ્ય ફેલાતું જોઈને મેં પૂછ્યું. પગમાં ઘાવ પડે, આંખ ખોવી પડે, એ બધું હાલે? ખેડૂને હંધુય પોહાય. આ ટેમ ખોટો કરીને કોરટના ધક્કા ખાવા ન પોહાય. એના કરતાં ભાવનો ટેકો થાય એવું કંઈક કર ને, કોઈકે ભીમાને સૂચવ્યું. ગયા વર્ષે જે ભાવ નીકળ્યા એમાં ધીરુ જેવા કેટલાયનું ખર્ચ તો ન નીકળ્યું. સામું દેવાના ડુંગર નીચે દબાવવાનો વારો આવ્યો. તમે કાંઈ મદદ કરી શકો? ભીમો અમારા સામે આતુરતાથી જોઈ રહ્યો. તમારા હિત માટે કોઈ સંઘ પણ કામ કરે છે ને? વૃંદાએ જાણવા માંગ્યું. હા, ઘણું કરે જ બેન. ગાડીઓ ફેરવી, છોરા ભણાવી જાય, હરતું ફરતું દવાખાનું હલાવે, પીવાનું પાણી સુદ્ધા પોગાડી જાય. નાવા ધોવા જેટલું પાણી રોજ મળી જાય? 15 દીએ એકવાર પાણી મળે. નાવા સારું તો 4 ગામ છેટેના ગામ જવું પડે. બીજું કોઈ બોલ્યું. નાવા ધોવાની સાહેબી અમને પોહાય? ગંજામાં માટી થોડી ઠાલવા દે. 16 આની મીઠું ખપે એટલે અમે તો ગમડામાં પડ્યા રહીએ. પગલીનો ટેમ સાચવી ન લીધો તો ઉડાનમાં માટીના ઢગલા માથે બેસીને રોવાનો વારો આવે. જુઓ, આજે નહીં તો કાલે આ વિસ્તાર તમારે છોડવો પડશે. મારું તો કહેવું છે, તમે બધા કોઈ બીજા કામ ધંધાનો વિચાર કરો. વૃંદાનો પ્રસ્તાવ સાંભળી નાથિયો ડોસો ખાટલામાંથી બેઠો થઈ જતા બોલી ઉઠ્યો. કાળ છોડે પણ કોળી નહીં બેન. નાથિયાનો રણકાર સાંભળીને કુંડાળામાં થતી ઘૂસપૂસ પણ શાંત થઈ ગઈ. ખારા પાટમાં ઘૂમરી લેતા વાયરાનો સુસવાટ સંભળાવા લાગ્યો. કોઈ આદેશ થયો હોય એમ સૌ એને સાંભળવા તત્પર થયા. મારો પરડાડો અહીંયા મૂવો. ખભે બંદૂક રાખીને ધોળિયાઉં ભેગો રખડતો. બાવળના કોલસાએ પાડ્યા. પછી વીરડી ગાળીને મીઠું પકાવ્યું. તે દીથી જે કામ લીધું એ અમારે છોડી દેવું? વડીલ, એ જમાનામાં અભયારણ્ય નહોતું. વૃંદાએ યાદ અપાવી. ગધેડા તો અહીંયા જ ગુડાણા હતા. ખારા પાટમાં ઢોકતું તું કોણ? પહેલાં ધોળિયાઓ આવ્યા, એની સલાહથી ઈયા બાવળ કોણે વાવ્યા? પોતાની આણ ફેલાવતી આ વાંજણી ધરતીને રોકી કોણે? ગધેડાની ભેગા બીજા જનાવર ને ભાત ભાતના પંખીઓની વસ્તી કેમ જીવી ગઈ? નાથિયો અમારા સામું જોઈ રહ્યો. એના સવાલોના અમારી પાસે જવાબ નહોતા. નાથિયાને એની ખબર હશે એટલે બોલી ઉઠ્યો. કારણ અમે બધા સંપીને રહેતા હતા. કોઈને કોઈથી કજ્યો નહોતો. આ શહેરના માણસો ધોળું સોનું ભાળી ગયા તે દીથી ઘોર ખોદાઈ ગઈ. એક લાંબી ચુપ્પી છવાઈ ગઈ. નાથિયા ડોસાના ખાટલે બેઠેલો છોકરો છેવટે ચુપ્પી તોડતા બોલ્યો. અભારણ એટલે શું હે ભા? હા, ભણેલાને પૂછ. નાથિયા ડોસાનો રણકાર પહેલી વાર બોધો લાગ્યો. અવાજમાં ચીડ, હતાશા સાથે બીજું ઘણું ઉતરી આવ્યું હોય એવું લાગ્યું.
છોકરો અમારા સામું જોઈને મોઢું ફેરવી ગયો. એણે નાથિયા ડોસા સામે બીજી મૂંઝવણ રજૂ કરી. એ ભા, હવે આપણે ક્યાં જાશું? નિસ્તેજ ચહેરા નાથિયા તરફ ફર્યા. તેઓની પીળી આંખોમાં સળવળતી જીજીવિષા નાથિયા ડોસાએ જાણે નેજમું કરીને જોઈ લીધી. પછી ડરી ગયેલા લાગતા છોકરાને પડખામાં દબાવતો એ બોલ્યો, ગાંડા, આપણે તો બાવળ જેવા, ફાવે ત્યાં ઉગી નીકળીએ. ફરીથી શાંતિ છવાઈ. વાતાવરણ પલટાતું લાગ્યું. મેં જોયું પરોઢનો ઝાંખો ઉજાસ કાળાશ લૂછતો આકાશની કિનારીએ ડોકાયો. નાથિયા ડોસાના ખાટલા ઉપરનું બાવળનું ઠૂઠું સવારના પહેલાં કિરણમાં સોનેરી થવા માંડ્યું. ઝૂંપડું, ખાટલો, નાથિયો, છોકરો, ખેડૂતો જાણે કોઈ ચિત્રકારે કેનવાસ પર ઉતાર્યા હોય એવા મને દેખાવા લાગ્યા.